ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન આપણું. મિત્રો, આજથી આપણે નવું પ્રકરણ છે એ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર? તો એના માટે સૌથી પહેલા તો તૈયાર થઈ જાઓ. બહુ અગત્યનું પ્રકરણ છે, 9મું, પહેલા પાર્ટનું છેલ્લું પ્રકરણ, સવર્ગ સંયોજન. મોટાભાગના વિદ્યાર્થીઓ છે આમાં થોડાક અનકમ્ફર્ટેબલ હોય છે, નથી મજા આવતી એમાં. ધ્યાનથી જો બરાબર સમજો નહીં તો આમાં થોડીક મુશ્કેલીઓ પડી શકે છે. થિયોરેટિકલ ચેપ્ટર છે મોટા ભાગનું. આમાં કોઈ દાખલાઓ કે ન્યુમેરિકલ્સ નહીં આવે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું આ પ્રકરણ છે. ઇનઓર્ગેનિકની અંદર બહુ મહત્વનું પ્રકરણ છે. સૌથી પહેલા શરૂ કરતા પહેલા થોડીક આની આપણે વાત કરી લઈએ, ઇમ્પોર્ટન્સ કે મહત્વની. પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રકરણ છે એનું બોર્ડની અંદર, બોર્ડ એક્ઝામ એની અંદર 8 ગુણનું વેટેજ છે. 8 માર્ક, બહુ વધારે કહેવાય. 100 માંથી 8 પ્રશ્નો છે, 8 માર્કના પ્રશ્નો છે એ ગુજરાત બોર્ડની પરીક્ષામાં તમારે પૂછાશે. જો નીટની પરીક્ષા આપતા હોય તમે, બરાબર, અથવા તો નીટના લેવલે વિચારો તો લગભગ નીટની દરેક પરીક્ષામાં આમાંથી 3 પ્રશ્નો હોય છે. 3 પ્રશ્નો એટલે ગુણ્યા 4 એટલે 12 ગુણનું આમાંથી મોટે ભાગે તમને વેઇટેજ મળી શકે. એટલે નીટની દ્રષ્ટિએ જુઓ તો પણ બહુ મહત્વનું ચેપ્ટર કહેવાય કે 3 પ્રશ્ન છે મળશે. બોર્ડની દ્રષ્ટિએ પણ બહુ મહત્વનું પ્રકરણ છે. એટલે આને નિગ્લેક્ટ કરવા જેવું નથી. આને બરાબર ધ્યાનથી જો તમે સમજો તો આના પૂરેપૂરા માર્ક્સ છે એ તમે લઈ શકો. હવે આ પ્રકરણની અંદર શું શીખવાનું છે આપણે? આ પ્રકરણમાં આપણે શું સમજવાનું છે? તો મુખ્ય મુદ્દાઓ છે એ મેં બોર્ડ પર લખેલા છે. તમે તમારી નોટબુકની અંદર લખવા હોય તો લખી શકો. મુખ્યત્વે આપણે પહેલા તો સવર્ગ સંયોજનો શું છે, બેઝિક એનું સમજવાનું છે. અને એ સમજવાની સાથે સાથે એના જે કેટલાક અગત્યના પર્યાયો છે, કેટલીક અગત્યની ટર્મ્સ છે. નવું આખું એક બ્રાન્ચ કહી શકો એવી છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની. એટલે એમાં આવતા કેટલાક જે મહત્વના શબ્દો છે, અગત્યની કેટલીક ટર્મ્સ છે, એની સમજૂતી, એની વ્યાખ્યા, ડેફિનેશન જોવાની થશે. એવી જ રીતે બહુ મહત્વનું છે વર્નરનો સિદ્ધાંત. બહુ વારે ઘડીએ આ પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાતો. જૂના સિલેબસમાં જ્યારે પરીક્ષાઓ લેવાતી ત્યારે લગભગ દરેક પરીક્ષામાં વર્નરના સિદ્ધાંતનો પ્રશ્ન હોય જ. એવો અગત્યનો પ્રશ્ન છે. સડન 3-4 વખત પૂછાય જાય, પછી એકાદી વખત પરીક્ષક છે એને લેફ્ટ કરી દે, બે આ વખતે નથી પૂછવો. પણ બાકી દરેક પરીક્ષામાં વર્નરનો સિદ્ધાંત છે એનો પ્રશ્ન જોવા મળતો. એવો અગત્યનો સિદ્ધાંત છે એ ખાસ મહત્વનો. પછી જેમ કાર્બનિકની અંદર આપણે કાર્બનિક સંયોજનોનું IUPAC નામકરણ છે એ સમજીએ છીએ, સેમ એવી જ રીતે અહીંયા આવા સવર્ગ સંયોજનોનું IUPAC નામકરણ સમજવાનું છે. આ પણ ખાસ અગત્યનું છે. સમઘટકતા વિશે સવર્ગ સંયોજનોની અંદર પણ કાર્બનિકની જેમ જ ભૌમિતિક સમઘટકતા, પ્રકાશ સમઘટકતા, બંધારણીય સમઘટકતા, આવી ઘણી બધી સમઘટકતાઓ, આઇસોમરિઝમ આની અંદર પણ જોવા મળશે. તો એના વિશે પણ ખાસ સમજવું જરૂરી છે. અને સવર્ગ સંયોજનો કેવી રીતે બને છે, એનું બંધારણ કયા પ્રકારનું છે, એ બંધારણને સમજાવતી 2 થિયરીઓ છે. એક સંયોજકતા બંધનવાદ અને એક સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, વેલેન્સ બોન્ડ થિયરી, VBT ટૂંકમાં કહેવાય છે. અને બીજું CFT એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. આ 2 થિયરી એટલે કે 2 સિદ્ધાંતો જે છે એની મદદથી આપણે સવર્ગ સંયોજનો છે એની રચના કેવી રીતે થાય છે, કેવી રીતે બને છે એ સમજવાનું થશે. હારે આની કેટલીક મર્યાદાઓ જે છે એ પણ આવશે, બરાબર. એ પછી રંગ અને સવર્ગ સંયોજનો છે એ મોટે ભાગે રંગીન હોય છે. કેમિસ્ટ્રીની લેબમાં જાઓ અને તમને કોઈ રંગીન દ્રાવણો ભરેલા જોવા મળે, બોટલની અંદર રંગીન દ્રાવણો, તો સમજવાનું કે એ મોટે ભાગે 90% ઉપર એ સવર્ગ સંયોજનોનું દ્રાવણ હોવાની સંભાવના વધુ હશે. રંગીન હોય છે તો એ રંગીન
એ રંગ શેના કારણે, કેવા રંગો એના જોવા મળે છે, એના વિશે આપણે આમાં શીખશું. અને લાસ્ટ છેલ્લો જે મુદ્દો છે કે એની અંદર સવર્ગ સંયોજનો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે, ક્યાં ક્યાં આપણે એને ઉપયોગમાં લઈએ છીએ, એનું મહત્વ શું છે, એની એપ્લિકેશન શું છે, બરાબર, એના અનુપ્રયોગો વિશે આપણે છેલ્લા મુદ્દાની અંદર સમજવાનું થશે. મુખ્ય આટલા મુદ્દાઓ છે જે તમારે ખાસ સમજવા જરૂર છે. બીજા આની અંદર હજી પેટા મુદ્દાઓ આવશે, પણ આમાંથી ખાસ કરીને જોઈએ તો મેં જે ડબલ માર્ક કરેલા છે એ મુદ્દાઓ, બરાબર, હજી આમાં જે ડબલ ટીક કરેલા છે આ 5 મુદ્દાઓ એ સૌથી વધારે અગત્યના છે, એ સૌથી વધારે અગત્યના. બાકીના જે છે એમાંથી મોટે ભાગે તમને એમસીક્યુ પ્રશ્નો છે એ પૂછાવાની સંભાવના વધુ છે. તો આ થઈ ગઈ ઓવરઓલ જનરલ રજૂઆત કે ભાઈ આ પ્રકરણની અંદર આપણે શું શીખવાનું છે, બરાબર. તો સમજૂતીથી આપણે શરૂઆત કરશું કે ભાઈ સવર્ગ સંયોજનો શું છે, સવર્ગ સંયોજનો કોને કહેવાય, સવર્ગ સંયોજનની ખાસિયત શું છે. બહુ સાદી રીતે આપણે જો સમજવું હોય તો સવર્ગ સંયોજનોને ઓળખવા કેવી રીતે, સાદી ભાષામાં કહીએ તો તમે બધા આની સાથે પરિચિત જ છો. અત્યાર સુધીમાં તમે ઘણી જગ્યાએ આવા સવર્ગ સંયોજનોના પરિચયમાં આવ્યા હશો, પણ ત્યારે કદાચ આપણે એને બરાબર ઓળખા નહોતા, તો આપણે એની હારે બહુ લાંબી મુલાકાત નહોતી કરી. હવે એને વિગતવાર સમજવાના છે. સાદી ભાષામાં કહીએ તો ચોરસ કૌંસની અંદર આવતા સંયોજનો, દાખલા તરીકે તમે આવા સંયોજનો છે K4 FeCN6, બરાબર, અથવા તો NiCl4. આવા સંયોજનો છે એ તમે કદાચ જોયા હશે કે જેમાં ચોરસ કૌંસ આપેલો હોય. એ સિવાય આપણે જે જોઈએ બહુ અગત્યના છે, જેને આપણે મોટે ભાગે ચોરસ કૌંસ કરતા નથી, ખોડિયાર મંદિર નંબર 4 KMNO4, આ પણ એક પ્રકારનું સવર્ગ સંયોજન છે. આવા ચોરસ કૌંસની અંદર આવા પણ હોઈ શકે, આવા સંયોજનો કે જેની અંદર આવા ચોરસ કૌંસ, મોટા કૌંસ આપેલા હોય, આવા બધા સંયોજનો છે એ સવર્ગ સંયોજનો છે. આવા બધાને શું કહેવાય તો કે સવર્ગ સંયોજન. આવા આપણે જોયા તો છે સવર્ગ સંયોજનો છે, એને માટે બીજો પણ એક શબ્દ વપરાય છે, સંકીર્ણ સંયોજનો. અને તમે સંકીર્ણ સંયોજનો પણ કહી શકો, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ પણ કહેવાય. સંકીર્ણ એટલે કોમ્પ્લેક્સ, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ પણ કહેવાય. હવે નવી પ્રણાલિકા પ્રમાણે એને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ કહેવાય છે, સવર્ગ સંયોજનો કહેવાય છે. પહેલા આપણે એને સંકીર્ણ સંયોજનો કહેવાય. એટલે સંકીર્ણ સંયોજનો કહીએ કે સવર્ગ સંયોજનો કહીએ, બે એક જ. હવે આનું શું હોય છે, કેવી રીતે હોય છે આવા સંયોજનો છે, એટલે આપણે ડેફિનેશન તો એમ ન આપી શકીએ ભાઈ ચોરસ કૌંસ વાળા સંયોજનો એટલે એ સવર્ગ સંયોજનો કહેવાય, એમ તો નહીં હાલે. એટલે બેઝિક વસ્તુ છે એ આપણે સમજીએ કે મૂળભૂત રીતે અકાર્બનિક રસાયણની અંદર આપણે પદાર્થને 3 પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. 3 પ્રકારના પદાર્થો છે એ આપણને મળે. એક જેને આપણે કહેવાય છે સામાન્ય ક્ષાર, સામાન્ય ક્ષાર. બીજો જેને કહેવાય છે દ્વિક્ષાર, અને ત્રીજો પ્રકાર જેને આપણે સવર્ગ સંયોજનો કહીએ છીએ. એટલે આપણે આ પ્રકરણ જેના વિશે ભણવાનું છે એવા સવર્ગ સંયોજનો. તો પહેલા તો તમને આ ડિફરન્સ ખબર હોવી જોઈએ કે ભાઈ સામાન્ય ક્ષાર કોને કહેવાય, કોમન સોલ્ટ એટલે શું, દ્વિક્ષાર એટલે ડબલ સોલ્ટ કહેવાય છે, બરાબર, ડ્યુઅલ સોલ્ટ કે ડબલ સોલ્ટ તરીકે ઓળખાય. અને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ એટલે સવર્ગ સંયોજનો.
પદાર્થો છે એ આવા ત્રણ પ્રકારના, આની વચ્ચેનો તફાવત છે એ તમે બરાબર સમજી લો, કારણ કે આપણે આના વિશે જોવાનું છે, તો આ બે વચ્ચે અને આની વચ્ચે શું તફાવત છે એ ખબર તમને પડવી જોઈએ. સામાન્ય ક્ષાર કોને કહેવાય? તો કે સામાન્ય ક્ષાર એટલે સામાન્ય રીતે જે એસિડ અને બેઝના તટસ્થીકરણ દ્વારા મળે. તમને કોઈ પણ એસિડ વત્તા બેઝ હારે પ્રક્રિયા કરો અને ક્ષાર મળે, એ ક્ષાર કેવો કહેવાય? સામાન્ય ક્ષાર છે, કોમન સોલ્ટ છે. દાખલા તરીકે આપણે સાદું ઉદાહરણ લ્યો, HCl વત્તા NaOH, હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ મિક્સ કરો એટલે ક્ષાર મળે આપણને, કયો? તો કે NaCl. હજી પાછળ વત્તા H2O લખો તો લખી શકો. પાણી છે એ બને પણ ખરું અને ન પણ બને, બે રીતે, બરાબર. આ પ્રકારના પદાર્થો છે એ ક્ષાર કહેવાય, કોમન સોલ્ટ કહેવાય. દાખલા તરીકે તમે હાઇડ્રોક્લોરિક એસિડ લ્યો અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લેશો, તો આમાંથી એમોનિયમ ક્લોરાઇડ બનશે, સોરી NH3 નહીં પણ NH4Cl, બરાબર. અહીંયા નાઇટ્રિક એસિડ લેશો, બરાબર, અને અહીંયા આગળ તમે બીજો કોઈ પણ બેઝ લ્યો, દાખલા તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો આપણને ક્ષાર મળશે પોટેશિયમ નાઇટ્રેટ. તો આ બધા છે એ કોમન સોલ્ટ છે. ઘણા બધા આના ઉદાહરણો તમે લખી શકો, ઉદાહરણો લખવા હોય તો લખી શકાય તમે બીજા પણ. હજી પોટેશિયમ નાઇટ્રેટ છે, સોડિયમ નાઇટ્રેટ છે, સોડિયમ સલ્ફેટ છે, પોટેશિયમ સલ્ફેટ છે. આ બધા શું છે? તો કે સામાન્ય ક્ષારો છે. આ બધા જે આપણે જોયા છે આ બધા કોમન સોલ્ટ કહેવાય. કોમન સોલ્ટ છે એ કેવી રીતે બનશે? તો કે એસિડ અને બેઝ વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયાથી બનશે. આ ઉપરાંત આની બીજી એક ખાસિયત શું? તો કે એસિડ વત્તા બેઝ એના દ્વારા મળે, પ્લસ આનું આવા જે ક્ષાર છે એને પાણીમાં ઉમેરતા સંપૂર્ણ વિયોજન પામે છે. સંપૂર્ણપણે એટલે એમાંથી વિયોજન પામશે. દાખલા તરીકે તમે આપણે એને કહીએ બે સોડિયમ ક્લોરાઇડ પાણીની અંદર તમે સોડિયમ ક્લોરાઇડ ઉમેરો તો શું થાય? તો કે જેવું સોડિયમ ક્લોરાઇડ ઉમેરશો એટલે સોડિયમ ક્લોરાઇડ નું રૂપાંતર શેમાં થઈ જશે? તો કે Na+ અને Cl- માં. Na+ અને Cl-. આમાં જેટલો પણ મોટે ભાગે આ જે પદાર્થો છે એનું લગભગ 100% વિયોજન થાય છે. આપણે આગળના સેશનમાં જોયું તો આગલા પ્રકરણમાં ડિગ્રી ઓફ ડિસોસિએશન કહેવાય છે. એટલે આવા જે સામાન્ય ક્ષાર હશે મોટે ભાગે એનો ડિગ્રી ઓફ ડિસોસિએશન મતલબ કે એનો વિયોજન અંશ છે એ 1 હશે. 100% વિયોજન થતું હોય છે મોટા ભાગે, અથવા 100% ની નજીક. એટલે એમાં તમે જેટલો પણ સોડિયમ ક્લોરાઇડ ઉમેરશો સામે તમને એટલા પ્રમાણમાં સોડિયમ અને ક્લોરાઇડના આયનો છૂટા પડશે. એટલે સંપૂર્ણપણે એના ઘટકો છે એ છૂટા પડી જશે. આવા જે પદાર્થો છે એને સામાન્ય ક્ષાર કહેવાય છે. તો પછી હવે દ્વિક્ષાર કોને કહેવાય? દ્વિક્ષાર તો કે એ દ્વિક્ષાર છે એ બે સામાન્ય ક્ષારને ચોક્કસ પ્રમાણમાં મિશ્ર કરવાથી બને છે. આ કેવી રીતે બને છે? બે સામાન્ય ક્ષારને ચોક્કસ પ્રમાણમાં મિશ્ર થવાથી બને છે. બે સામાન્ય ક્ષાર છે એ ચોક્કસ પ્રમાણમાં મિશ્ર થવાથી કે ચોક્કસ પ્રમાણમાં મિશ્ર કરવાથી બને છે. દાખલા તરીકે આ રીતે પણ લખી શકો, ચોક્કસ પ્રમાણમાં મિશ્ર કરવાથી બનશે.
બે સામાન્ય ક્ષાર. દાખલા તરીકે તમને સાદું ઉદાહરણ આપું કે ભાઈ પોટેશિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ. પોટેશિયમ ક્લોરાઇડ બરાબર અને મેગ્નેશિયમ ક્લોરાઇડ આ બંને સામાન્ય ક્ષાર છે. આ પણ એક સામાન્ય ક્ષાર છે, આ પણ એક સામાન્ય ક્ષાર છે. પણ આ બે સામાન્ય ક્ષાર છે એને પાણીમાં ઓગાળી બેયને એક હારે પાણીમાં પ્રમાણો. કેટલા પ્રમાણમાં? તો કે 1:1 પ્રમાણ. એટલે એની તત્વયોગમિતિ એનું પ્રમાણ છે એ ચોક્કસ રાખવાનો. ચોક્કસ પ્રમાણનો મતલબ કે ચોક્કસ તત્વયોગમિતિ. બરાબર. આને પાણીમાં ઉમેરવાનું છે એટલે પાણીનું પ્રમાણ પણ રાખવાનું છે. ચોક્કસ તત્વયોગમિતિ ના પ્રમાણમાં એને ઉમેરો એટલે આમાંથી આપણને એક દ્વિક્ષાર બનશે જેનું સૂત્ર આ પ્રમાણે થશે. KCl MgCl2 6H2. આ જે દ્વિક્ષાર બનશે એનું નામ મિત્રો યાદ રાખજો, કાર્નેલાઇટ. બીજો એક એક્ઝામ્પલ દાખલા તરીકે આપણે લઈએ જેને મોહરનો ક્ષાર કહેવાય છે. મોહરનો ક્ષાર ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ અને એમોનિયમ આ કરવાનો શું હોય છે? અને તો કે એને બે ક્ષારને પાણીમાં ઓગાળવાના. બે ક્ષારને પાણીમાં ઓગાળવાના, એનું સંતૃપ્ત દ્રાવણ બનાવીને એમાંથી એનું સ્ફટિકીકરણ કરવાનું છે. આનું તમે સ્ફટિકીકરણ કરો, ક્રિસ્ટલાઇઝેશન, એટલે હવે તમને જે સ્ફટિકો મળશે એ આ બેયનું મિક્સ થઈને કાર્નેલાઇટ ના મળશે. એવી રીતે ફેરસ સલ્ફેટ વત્તા એમોનિયમ સલ્ફેટ અને પાણી, આની અંદર પાણીના અણુઓ છે એ પણ આની જેટલા જ હશે તો આપણને જે મળે છે FeSO4 NH4 twice SO4 6H2O આ પ્રમાણે. આને કહેવાય છે મોહરનો ક્ષાર. યાદ રાખજો મિત્રો, આ પૂછાય છે ઘણી વખત, તમને ખબર પડવી જોઈએ. પ્રેક્ટિકલની અંદર તમારે આને ઉપરથી રેડોક્સ પ્રયોગો કરવાના આવે છે મોહર સોલ્ટના, અને આ બનાવવાનું પણ આવે છે. મોહરનો ક્ષાર કહેવાય છે, મોહર સોલ્ટ કહેવાય છે. તો એ મોહર સોલ્ટ છે એ પણ આના જેવો દ્વિક્ષાર છે. એમાં આપણે બે સામાન્ય ક્ષાર મિશ્ર કર્યા છે, એક ફેરસ સલ્ફેટ અને એક એમોનિયમ સલ્ફેટ. હજી એક ઉદાહરણ તમને આપું જેને તમે બધાએ જોયું હશે, ફટકડી. ફટકડી દ્રાવણના પ્રકરણમાં જોઈ ગયા છે. ફટકડીને કહેવાય છે પોટેશ એલમ. પોટેશ એલમ એ પણ દ્વિક્ષાર છે. પોટેશિયમ સલ્ફેટ નું સૂત્ર થાય K2SO4 વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ નું સૂત્ર થાય Al2SO4 થ્રાઇસ અને વત્તા 24 પાણીના અણુઓ એને પાણીમાં નાખીને એમાંથી એનું સ્ફટિકીકરણ કરો તો આપણને જે મળશે એનું સૂત્ર આવું થશે K2SO4 Al2SO4 થ્રાઇસ 24H2. આ તમે દ્રાવણના પ્રકરણમાં શીખી ગયા છો, બરાબર. આને બદલે આનું પ્રમાણ સૂચક લખવું હોય તો આમે લખી શકાય. આને બધાને 2 વડે ભાગી નાખો તો આને આમ પણ લખી શકાય K Al. 2 પોટેશિયમ માંથી 1 થઈ ગયો, 2 એલ્યુમિનિયમ માંથી 1 થઈ ગયું, અને સલ્ફેટ 3 ને 1 4 છે તો એમાંથી સલ્ફેટ 2 કરી નાખો, 2 વડે ભાગી નાખો એટલે KAlSO4 ટ્વાઇસ અને પાણીના અણુઓ 24 છે એમાંથી 12 કરી નાખો, બરાબર. તો આ જે મળ્યું છે આને કહેવાય છે પોટેશ એલમ અથવા તો ફટકડી. પોટેશ એલમ અથવા તો ફટકડી જેને આપણે કહીએ છીએ. ફટાકડી નહીં, પાછું ધ્યાન રાખજો. પોટેશ એલમ એટલે ફટકડી. જોયો છે ફટકડી તમે બધા પાણીની શુદ્ધ કરવા માટે આપણે મોટે ભાગે ઉપયોગ કર્યો હોય છે ઘરમાં મોટા ભાગે. તો એ પણ એક પ્રકારનો દ્વિક્ષાર છે. હવે આની બીજી ખાસિયત સમજવાની છે. આ પહેલી ખાસિયત સમજી લીધું કે ભાઈ દ્વિક્ષાર છે એ શું કરશે
કેવી રીતે બનશે તો કે બે સામાન્ય ક્ષાર છે, બે સામાન્ય ક્ષાર છે એને ચોક્કસ પ્રમાણમાં એટલે કે ચોક્કસ તત્વયોગ મિતિ પ્રમાણે એને મિશ્ર કરો. તત્વયોગ મિતિ મહત્વની છે. આ 1:1 આ 1:1 આ 1:1 1:1 પ્રમાણમાં મિશ્ર કરીશ, ગમે એટલો નહીં. એટલે 1 ચમચી તમે પોટેશિયમ ક્લોરાઇડ લીધો હોય તો 1 ચમચી જ નાખવો પડે, 1 મોલ જ લેવો પડે. ટૂંકમાં પ્રમાણ એનું મહત્વનું છે. કહેવાનું તાત્પર્ય છે કે ચોક્કસ પ્રમાણમાં એ રીતે બે સામાન્ય ક્ષાર છે એને મિશ્ર કરી અને તમે એમાંથી દ્વિક્ષાર બનાવી શકો. 3 આપણે ઉદાહરણ તરીકે આપ્યા છે, 3 ને યાદ રાખવાના છે. કાર્નેલાઇટ એટલે પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ 6H2. મોર સોલ્ટ, મોહરનો ક્ષાર એટલે ફેરસ એમોનિયમ સલ્ફેટ પણ કહેવાય છે. એનું બીજું નામ છે એ યાદ રાખજો, ફેરસ એમોનિયમ સલ્ફેટ. ફેરસ એમોનિયમ સલ્ફેટ પણ કહેવાય છે, જેને આપણે સામાન્ય નામ મોહર ક્ષાર તરીકે ઓળખીએ છીએ. અને બીજું પોટેશિયમ, જે આપણે જાણીતું છે ફટકડી, એ પોટેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ છે. બરાબર, સોલ્ટ. આ ખાસ બરાબર ધ્યાનમાં રાખો. આ તો દ્વિક્ષારના ઉદાહરણો છે. હવે આ દ્વિક્ષારની બીજી ખાસિયત શું તો કે આ દ્વિક્ષારમાંથી કોઈ પણને તમે પાણીમાં નાખો તો દ્વિક્ષાર છે એ પણ દ્વિક્ષાર પાણીમાં ઉમેરતા સંપૂર્ણ આયનોમાં વિયોજિત થાય છે. આની જેમ જ આમાં તમે જેટલો સોડિયમ ક્લોરાઇડ નાખ્યો છે એ બધાનું રૂપાંતર શેમાં થઈ જશે તો કે Na+ અને Cl- માં. એવું જ આમાં. એટલે તમે થાશે શું, બરાબર સમજો. અહીંયા આગળ આપણે આને કાઢી નાખું છું. આની જેમ જ ફરી પાછું હવે તમને હું સમજાવું છું કે ભાઈ માનો કે અને ઘણીક વાર આપણે હવે જવા દઈએ કે ભાઈ પાણીની અંદર તમે કાર્નેલાઇટ ઉમેરો છો. શું ઉમેરો છો? કાર્નેલાઇટ નો પાવડર નાખો છો ઘન અવસ્થામાં. બરાબર, આપણે માનો કે ચમચી ભરી અને કાર્નેલાઇટ છે એ આમાં ઉમેરી દઈએ છીએ. બરાબર, આ શું છે તો કે કાર્નેલાઇટ એ હવે આમાં ઉમેરી દો. તો કાર્નેલાઇટ એટલે શું છે તો કે KCl, MgCl2 અને 6H2. તો આમાં આયનો કયા કયા તો કે પોટેશિયમના આયનો છે, ક્લોરાઇડના આયનો છે, મેગ્નેશિયમના અને ક્લોરાઇડના. એટલે આમાં પણ શું થશે તો કે તમને એ બધાનું વિયોજન થઈ જશે. પોટેશિયમ ક્લોરાઇડનું વિયોજન થાય એટલે એમાંથી શું બનશે તો કે K+ Cl-. પોટેશિયમ ક્લોરાઇડના વિયોજનથી શું બનશે K+ અને Cl-. મેગ્નેશિયમ ક્લોરાઇડના વિયોજનથી શું બનશે તો કે Mg+2 અને 2 Cl-. એટલે આની અંદર તમે જો 1 મોલ ઉમેરો હોય, આ 1 મોલ કાર્નેલાઇટ, તો 1 મોલ કાર્નેલાઇટને તમે ઓગાળશો તો એનું સંપૂર્ણ વિયોજન થશે અને દ્રાવણની અંદર તમને શું મળશે વિચારો તો કે 1 મોલ પોટેશિયમ આયનો, 1 મોલ મેગ્નેશિયમ આયનો અને ક્લોરાઇડના આમાંથી 1 ઉત્પન્ન થયા અને આમાંથી 2 ઉત્પન્ન થયા છે. પોટેશિયમ ક્લોરાઇડમાંથી 1 અને મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી 2, એટલે ક્લોરાઇડ આયનો કેટલા મળશે તો કે 3 મોલ ક્લોરાઇડના આયનો મળશે. 100% વિયોજન થઈ જાય છે. એટલે જેટલા ઉમેરો છો એ બધા આયનો સામાન્ય ક્ષારની જેમ જ છૂટા પડી જશે. સમજાશે? આ જ તફાવત આવશે આમાં ને આમાં. ત્રીજો જે મુદ્દો જોવાનો છે આપણે સવર્ગ સંયોજનો, એમાં આ જ બાબતમાં જુદા પડશે. ખાસ એ ધ્યાન રાખજો. દાખલા તરીકે હજી આ જ પ્રમાણે બીજા ઉદાહરણ પ્રમાણે સમજો કે ભાઈ અહીંયા કાર્નેલાઇટ ને બદલે તમે મોહરનો ક્ષાર ઉમેરો, મોર સોલ્ટ
પડવી જોઈએ કે હવે દ્રાવણમાં શું મળશે. જેવું તમે એનું દ્રાવણ બનાવશો તો દ્રાવણમાં ફેરસ સલ્ફેટનું વિયોજન થશે એટલે દ્રાવણમાં શું ઉત્પન્ન થશે તો કે Fe+2 અને વત્તા SO4 -2. દ્રાવણની અંદર એમોનિયમ સલ્ફેટ છે એનું વિયોજન થશે તો એમાંથી શું ઉત્પન્ન થશે તો કે એક એમોનિયમ આયનો. પણ એમોનિયમ આયનો કેટલા છે તો કે 2 એટલે 2 મોલ NH4 વત્તા NH4 પ્લસ આયન અને વત્તા 1 મોલ સલ્ફેટ આયન પણ ઉત્પન્ન થશે. એટલે દ્રાવણની અંદર હવે શું ઉત્પન્ન થયું તમે જુઓ તો 1 મોલ તમે મોહર સોલ્ટ ઉમેરો તો એમાંથી તમને 1 મોલ Fe+2 આયનો મળશે. સામે 2 મોલ એમોનિયમ આયનો મળશે અને સલ્ફેટ આયનો કેટલા મળશે તો કે ઈ પણ 2 મોલ છે. 1 મોલ Fe+2, 2 મોલ એમોનિયમ આયન અને 2 મોલ સલ્ફેટ. ટૂંકમાં જેટલો ઉમેરો છો એ બધાનું આયનોમાં વિયોજન થઈ જાય છે. કંઈ બાકી રહેતું નથી. પાણીને છૂટું પડી જાય. પાણી પાછું પાણીમાં ભળી જશે એટલે પાણીનો કોઈ પ્રશ્ન નથી. પાણીને છૂટું નથી પાડવાનું. ખ્યાલ આવે? આવી જ રીતે તમે માનો કે વિચારી શકો હવે કે ભાઈ અહીંયા મોહરનો ક્ષારને બદલે તમે 1 મોલ પોટેશ એલમ ઉમેર્યું હોય તો એમાંથી શું છૂટું પડે તો કે તમે હવે અનુમાન કરીને કહી શકો એમાંથી કે એમાં છૂટું શું પડશે તો કે પોટેશ એલમની અંદર શું છે તો કે 2 મોલ પોટેશિયમ છે એટલે તમને આની જેમ જ તમે છૂટું પાડી શકો. બરાબર. ભાઈ પોટેશિયમ સલ્ફેટ એમાંથી શું છૂટા પડશે તો કે 2 મોલ પોટેશિયમ આયન અને 1 સલ્ફેટ આયન K2SO4 આને છૂટા પાડો તો 2 મોલ પોટેશિયમ ને 1 સલ્ફેટ આયન છૂટા પડશે. એલ્યુમિનિયમ સલ્ફેટ ને છૂટું પાડો તો કે 2 મોલ એલ્યુમિનિયમ અને SO4 થ્રાઇસ એટલે 3 મોલ સલ્ફેટ આયનો આમાંથી છૂટા પડશે. તો સરવાળે શું થયું તો કે દ્રાવણની અંદર હવે આમાં કેટલા પ્રમાણમાં જોવા પડશે તો કે 1 મોલ પોટેશિયમ ઉમેર્યું હોય તો તમને 2 મોલ પોટેશિયમ આયનો 2 મોલ એલ્યુમિનિયમ આયનો જોવા પડશે અને 3 ને 1 4 મોલ જેટલા સલ્ફેટ આયનો જોવા મળશે. બધા આયનો એમાં જોવા મળશે. એકેય રહી જતા નથી કારણ કે બધા આયનોમાં એનું વિયોજન થાય છે. આવા જે પદાર્થો છે એને કહેવાય છે દ્વિક્ષાર. એ દ્વિક્ષાર છે. પણ હવે તો કે સવર્ગ સંયોજનો જોવાના છે. તો કે સવર્ગ સંયોજનો પણ આની જેમ આને હું પૂછી નાખું છું. આપણે હવે ત્રીજો પ્રકાર જોવાનો છે સવર્ગ સંયોજન. આપણે પ્રકરણ આના વિશે જોવાનું છે. હવે સવર્ગ સંયોજનો કોને કહેશો તો કે સવર્ગ સંયોજનો છે એ પણ 2 ક્ષારોને મિશ્ર કરવાથી બનાવી શકાય. આને બનાવવો હોય તો આ પણ 2 પદાર્થોને મિશ્ર કરવાથી બનશે. 2 ક્ષાર અથવા તો 2 પદાર્થોને મિશ્ર કરવાથી બનશે. પણ મહત્વની વસ્તુ આની અંદર એ છે કે પાણીમાં ઉમેરવાથી એ સંપૂર્ણ આયનોમાં વિભાજિત થતા નથી. મહત્વની વસ્તુ આ છે કે સંપૂર્ણપણે વિભાજિત નથી થતા. દાખલા તરીકે તમને ઉદાહરણ તરીકે લઈએ તો મૂળ વસ્તુ આપણે આ પ્રમાણે લઈએ કે ભાઈ પોટેશિયમ સાયનાઇડ પોટેશિયમ સાયનાઇડ એક ક્ષાર છે
આની અંદર તમે દાખલા તરીકે આયરન સાયનાઇડ ઉમેરો તો ચોક્કસ પ્રમાણમાં આને ઉમેરવા પડશે. એવા સંજોગોમાં આના 4 મોલ અને આના 1 મોલ આ મિશ્ર થઈ અને આમાંથી આપણને એક સવર્ગ સંયોજન મળશે. આ સવર્ગ સંયોજન કયું? તો કે એનું સૂત્ર આવા પ્રમાણનું થશે K4 FeCN6. આ પણ આની જેમ બે ક્ષારને મિશ્ર કરવાથી બન્યો હશે, બરાબર? K4 FeCN6 આ બે ક્ષારને મિશ્ર કરવાથી બને. પણ હવે આની ખાસિયત એ છે કે આને પાણીમાં ઉમેરો, આને ઉમેરો તો ઓલા દ્વિક્ષારમાં શું થતું? તો કે જેટલા પણ હતા આયનો એ બધાય છૂટા પડી જતા. આમાંથી છૂટા પડો તો 4 મોલ પોટેશિયમ ને 4 મોલ સાયનાઇડ આયનો છૂટા પડે ને. 4 મોલ પોટેશિયમ 4 મોલ સાયનાઇડ આયનો, આમાંથી 1 મોલ Fe+2 આયન અને 2 મોલ સાયનાઇડ આયન. એટલે ખરેખર પાણીમાં જો બધું વિયોજન થઈ જતું હોય, 100% વિયોજન થઈ જતું હોય, તો આપણને દ્રાવણમાં 4 મોલ પોટેશિયમ, 1 મોલ Fe+2 આયન અને 4 + 2 4 ને 2 6 મોલ સાયનાઇડ આયનો મળવા જોઈએ. આમ જો ખરેખર દ્વિક્ષાર બનતો હોય તો. પણ અહીંયા દ્વિક્ષાર નહીં, સવર્ગ સંયોજન બને છે. એટલે અહીંયા શું થાય છે? તો કે આનું વિયોજન થશે, એમાંથી તમને 4 મોલ પોટેશિયમ આયનો છૂટા પડશે. 4 મોલ પોટેશિયમ આયન છૂટા પડશે. પણ આ જે ચોરસ કૌંસમાં લખેલી સ્પીસીસ છે, ચોરસ કૌંસમાં લખેલી સ્પીસીસ એ પાણીમાં છૂટી નહીં પડે, એ ભેગી ને ભેગી જ રહેશે. એટલે એનું આપણે વિયોજન થશે નહીં. FeCN6-4 આયન બનશે. એટલે દ્રાવણમાં આ જે 6 સાયનાઇડ આયનો છે એ છૂટા નથી પડતા. 6 સાયનાઇડ આયનો છૂટા નથી પડતા. શું કામ છૂટા નથી પડતા એના વિશે આપણે આ પ્રકારનું સમજવાનું છે, ચિંતા નહીં કરતા. પણ આમાંથી હવે તમે આને પાણીમાં ઓગાળો તો હવે આમાંથી બધા આયનો છૂટા નથી પડતા. માત્ર 4 પોટેશિયમના આયનો મળશે અને આ પ્રમાણના 1 મોલ મળશે. આ 4 મોલ અને આ 1 મોલ એ પ્રમાણે દ્રાવણમાં કુલ આયનો છે એ 4 ને 1 5 મોલ જ કુલ આયનો થશે. આની જેમ નહીં થાય 4 ને 4 8 ને 2 10 ને 11 એમ કુલ 11 મોલ આયનો નહીં થાય. ડિફરન્સ બરાબર સમજાયતું હોય તો મિત્રો, આવું જો બનતું હોય તો આવા સંયોજનો છે એ શું કહીશું? તો કે સવર્ગ સંયોજન. એટલે આપણે મૂળતઃ દ્વિક્ષાર અને સવર્ગ સંયોજનો વચ્ચેનો ડિફરન્સ સમજવાનો છે કે દ્વિક્ષાર હોય, ડબલ સોલ્ટ હોય, ડ્યુઅલ સોલ્ટ હોય તો એમાં જેટલા પણ પ્રમાણમાં હશે આયનો એ બધા છૂટા પડી જશે. પણ સવર્ગ સંયોજન હશે તો એમાં બધા આયનો છૂટા નથી પડતા. જે ચોરસ કૌંસમાં આવતા હશે એ ચોરસ કૌંસની અંદર જેટલા પણ આયનો હોય એ આયનો છૂટા ન પડે. એ આયનોને તમે વિયોજન કરી શકતા નથી અને એટલે એને આપણે નામ આપ્યું છે શું? તો કે સવર્ગ સંયોજન. તો મિત્રો આટલી બાબતો છે એ સૌથી પહેલા તમને ક્લિયર હોવી જોઈએ કે ભાઈ આપણે 3 પ્રકારના પદાર્થો, સામાન્ય ક્ષાર, ડ્યુઅલ ક્ષાર અને સવર્ગ સંયોજનો, એની વચ્ચેનો ડિફરન્સ સમજ્યા. ત્રીજી બાબત હવે જે સમજવાની છે એ સમજી લઈએ કે ભાઈ સવર્ગ સંયોજનો એ ખરેખર છે શું? સવર્ગ સંયોજનો છે શું? આપણને ઘણી બધી રીતે એ ઉપયોગી છે. દાખલા તરીકે આપણે રોજિંદા જીવનની અંદર વપરાતા 3 પદાર્થો લ્યો, યાદ રાખજો. એક તો ક્લોરોફિલ. વનસ્પતિનો લીલો રંગ છે એ ક્લોરોફિલને આભારી છે. હરિતદ્રવ્ય જેના મદદથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે એ ક્લોરોફિલ એ મેગ્નેશિયમ ધાતુનું સવર્ગ સંયોજન છે. મેગ્નેશિયમ. બીજું હિમોગ્લોબિન. હિમોગ્લોબિન છે એ આયરનનું સવર્ગ સંયોજન છે. અને એ ઉપરાંત હજી એક ઉદાહરણ તરીકે તમારે લેવું હોય તો વિટામિન B12
એનો ઉલ્લેખ પણ કરેલો છે ટેક્સ્ટ બુકની અંદર. વિટામિન B12 આ છે એ કોબાલ્ટ ધાતુનું સવર્ગ સંયોજક છે. આનું રાસાયણિક નામ સાયનોકોબાલ એમાઇન છે. વિટામિન B12 આપણે એ રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનનું પ્રકરણ છે એમાં આવે છે વિટામિન વિશે. તો આ અગત્યના સંરક્ષણ આ સિવાય પણ આપણે ઉદ્યોગોની અંદર ઉદ્દીપકો તરીકે રંગોના ઉત્પાદનમાં અઢળક જગ્યાએ આપણે આવા સવર્ગ સંયોજનોનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણા માટે બહુ મહત્વના છે. એનું મહત્વ ક્યાં ક્યાં ઉપયોગ કરે છે એ છેલ્લો મુદ્દો છે, ત્યારે જોશું. પણ હવે આવા સવર્ગ સંયોજનો છે એની બેઝિક સમજૂતી સમજી લઈએ. એમાં ખરેખર હોય છે શું કામે ઓલા આયનો છૂટા નથી પડતા, મેં બાબત આપણે જોતી એ સમજી લઈએ. તો એના દ્વારા સવર્ગ સંયોજનો શું કામે કીધા છે એ સમજી લઈએ. તો સવર્ગ સંયોજનોની અંદર મૂળ બાબત છે, સમજો કે ભાઈ આ જે મૂવી છે, આ પિક્ચર છે, આના બે મુખ્ય કલાકારો, એક હીરો ને એક હિરોઈન. મુખ્ય કલાકારો બે છે, એક ધાતુ અથવા તો ધાતુ આયન અને બીજો છે લિગેન્ડ. ધાતુ અથવા તો ધાતુ આયનને આપણે એમ કહીએ અને લિગેન્ડ છે એને એલ કહીએ. તો સવર્ગ સંયોજનો છે એ એવા છે કે એમાં આ બંને વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. સવર્ગ સહસંયોજક. સમજો બરાબર. હવેથી આપણે ચેપ્ટર શરૂ થાય છે. સવર્ગ સહસંયોજક બંધ બને છે. સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય એ આપણે સમજતા. કોઈ નોર્મલ સહસંયોજક બંધ હોય તો એમાં બે જેની વચ્ચે બંધ બને એ સરખે ભાગે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. સરખે ભાગે. દાખલા તરીકે હાઇડ્રોજન છે તો એ બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એક બંધ બને. ઓક્સિજન બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, બે આના બે આના, તો દ્વિબંધ બને. નાઇટ્રોજનની અંદર ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ત્રિબંધ બને. આને આપણે સામાન્ય સહસંયોજક બંધ કહીએ છીએ. પણ સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય છે? તો કે આની પાસે આ જે હશે આની પાસે ખાલી કક્ષકો છે, ખાલી કક્ષકો, અને આની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે જેને આપણે લોન પેર કહીએ છીએ. લોન પેર. આની પાસે વધારાના આપવા માટેના ઇલેક્ટ્રોન યુગ્મ છે, વધારાના છે, એની ક્યાંય બંધ બનાવવામાં વપરાતા નથી એવા સ્પેરમાં. એટલે હવે શું કરશે તો કે આ જે લિગેન્ડ છે એ આની ખાલી કક્ષકોની હારે ભાગીદારી કરશે. એટલે આના લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ એ ધાતુ આયન છે એની ખાલી કક્ષકોમાં હારે સંમિશ્રણ પામશે. લિગેન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ અને ધાતુ અથવા તો ધાતુ આયનની ખાલી કક્ષક એની વચ્ચે ભાગીદારી થશે. બેની વચ્ચે સરખી ભાગીદારી નથી થતી. આનો એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન નહીં, આની પાસે ખાલી કક્ષક જ છે, આની પાસે બે ઇલેક્ટ્રોન છે, યુગ્મ છે આખું. તો આનું ઇલેક્ટ્રોન યુગ્મ અને આની ખાલી કક્ષક એની વચ્ચે ભાગીદારી થાય. અને આવી ભાગીદારી થાય તો એને આપણે કહીએ છીએ સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ. મૂળ વસ્તુ એ છે કે ભાઈ સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો છે એની અંદર લિગેન્ડ અને ધાતુ વચ્ચે અથવા તો ધાતુ આયન વચ્ચે આવો સવર્ગ સહસંયોજક બંધ બનવો ફરજિયાત છે. આવો સવર્ગ સહસંયોજક બંધ બની અને એના આધારે સંયોજન બને છે. અને એટલે આવા સંયોજનો છે એ સવર્ગ સંયોજનો છે એ કહેવાય છે. સવર્ગ સંયોજનો કહેશો ને અહીંયા મોટે ભાગે ધાતુ અથવા તો ધાતુ આયન છે એમાં સંક્રાંતિ ધાતુઓ આવશે. મોટે ભાગે કેવી હશે? સંક્રાંતિ ધાતુ. સંક્રાંતિ ધાતુ એટલે ખબર પડે છે સંક્રાંતિ ધાતુઓ કોને કહેવાય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ડી અને એફ વિભાગના તો જોઈ ગયા તમે. એટલે ડી વિભાગની ધાતુઓ.
ડી વિભાગમાં જે ધાતુઓ આવે એ ડી વિભાગના તત્વ છે એને સંક્રાંતિ તત્વ કહેવાય છે. અને સંક્રાંતિ તત્વમાં જે ધાતુઓ મોટે ભાગે ધાતુઓ જ છે એ ધાતુઓને આપણે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ અથવા ટ્રાન્ઝિશન મેટલ્સ કહીએ છીએ. સંક્રાંતિ ધાતુઓ ટ્રાન્ઝિશન મેટલ્સ એ ધાતુ અથવા તો એના આયનો છે એ આયનો પાસે ખાલી કક્ષકો છે અને એ ખાલી કક્ષકોમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દાખલ થશે અને લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ અને ખાલી કક્ષક છે એની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે અને આવી રીતે જે સંયોજનો બને છે એ સવર્ગ સંયોજનો કહેવાય. બરાબર. અહીંયા આ પણ સમજી લઈએ કે લિગેન્ડ તરીકે શું હોય છે તો કે બે પ્રકારના લિગેન્ડ હશે, કાં તો ઋણાયન અથવા તો તટસ્થ અણુઓ. મોટે ભાગે ઋણાયન અથવા તો તટસ્થ અણુઓ. ક્યારેક ક્યારેક અપવાદરૂપ ધનાયનો પણ હોય છે, ક્યારેક ક્યારેક ધનાયન હોય છે, પણ ક્યારેક બહુ ઓછા પ્રમાણમાં. આના વિશે પણ આપણે જોશું. તો આવી રીતે ઋણાયન અથવા તો તટસ્થ અણુઓ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ધાતુ આયનની ખાલી કક્ષકોમાં આપે અને એની હારે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને આ રીતે જે સંયોજનો બનશે એને આપણે સવર્ગ સંયોજનો તરીકે ઓળખશું. દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા આ વસ્તુ છે એ સમજી લઈએ. દાખલા તરીકે આપણી પાસે ઉદાહરણ તરીકે લઈએ પોટેશિયમ. એક જ સરળ ઉદાહરણ હોય એવું લઈએ. નિકલ +2 ધાતુ આયન છે. નિકલ +2 ધાતુ આયન. આ ધાતુ આયન છે એની સાથે આની ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ મિત્રો. અગાઉના પ્રકરણમાં તમે એ શીખ્યા હશો. નિકલનો પરમાણુય ક્રમાંક છે 28. એટલે નિકલની ઇલેક્ટ્રોન રચના પહેલા લખો. નિકલની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે આર્ગોન 3d8 અને 4s2 આવી થશે નિકલની. એમાંથી બે ઇલેક્ટ્રોન દૂર થાય. બે કયા દૂર થશે તો કે 4s ના. 4s કક્ષકના બે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે નિકલ +2 ની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે આર્ગોન 3d8 અને 4s0. આ 4s કક્ષક ખાલી થઈ ગઈ હવે, પણ 4s ની આગળ હજી હશે 4p અને એની આગળ હશે 4d. આ પણ બધી ખાલી છે. 4s એ ખાલી છે, 4p એ ખાલી છે, 4d લખવાની જરૂર નથી. આ ખાલી કક્ષકો છે. હવે આ ખાલી કક્ષકોમાં કોઈ લિગેન્ડ એટલે કે ઋણાયન અથવા તો તટસ્થ અણુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાઈ જાય. દાખલા તરીકે ક્લોરાઇડ આયનો લ્યો. ક્લોરાઇડ આયન તો ક્લોરીનની પાસે નોર્મલ સંજોગોમાં 7 ઇલેક્ટ્રોન હોય, પણ ક્લોરાઇડ ઋણાયન છે એટલે એક ઇલેક્ટ્રોન વધારાનો છે એટલે આની પાસે 8 ઇલેક્ટ્રોન હશે અને આપણે ક્લોરાઇડ આયન કહીએ છીએ. તો આની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે. એક ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે વધારાનું છે, ઈ કોકની આરે આપીને જોડાઈ શકે. એટલે હવે થાય શું તો કે એક નિકલ +2 આયન છે. એક નિકલ +2 આયન છે એની પાસે 4 ખાલી કક્ષકો. આની કોઈ પણ લઈ શકો તમે. દાખલા તરીકે આમાંથી આપણે એક 4s કક્ષક લઈએ અને 3 4p કક્ષકો લઈએ. 4p. આની અંદર હવે આ ક્લોરાઇડ છે એના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય. કોના? ક્લોરાઇડ. 1 2 આ 3 અને આ 4. એટલે ક્લોરાઇડ આયનનું ઇલેક્ટ્રોન યુગ્મ અને આની ખાલી કક્ષક. આનું ઇલેક્ટ્રોન યુગ્મ અને ખાલી કક્ષક. તો આ રીતે નિકલ +2 આયનની હારે 4 ક્લોરાઇડના આયનો જોડાશે. કેટલા? આ રીતે તમે દર્શાવી શકો. નિકલ +2 એની સાથે એક ક્લોરાઇડ આયન, બીજો ક્લોરાઇડ આયન, ત્રીજો અને આ ચોથો. જોડાય છે કેવી રીતે
રીતે? તો કે આવા સવર્ગ સહસંયોજક બંધ દ્વારા. સવર્ગ સહસંયોજક બંધની દિશા હંમેશા આ રીતે જ આવશે, લિગેન્ડ થી ધાતુ તરફ. કારણ કે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને ધાતુ આયન મેળવે છે. તો હવે આ આખી જે સ્પીસીસ બની, બરાબર, એ આવું સવર્ગ આયન બન્યું છે, સવર્ગ સંયોજન બન્યું છે. દાખલા તરીકે નિકલનો વીજભાર +2 છે અને એની હારે 4 ક્લોરાઇડના આયનો જોડાણા, એટલે કુલ ઋણ વીજભાર -4 અને ધન વીજભાર +2, એટલે આપણને જે આ આયન બન્યો છે એ આયનને આપણે આ રીતે લખીએ છીએ, NiCl4 -2 આયન -2. આની હારે તમે કોઈ પણ સંતૃપ્ત કરવા માટે, એને બેલેન્સ કરવા માટે બે ધનાયન જોડી દો. આની હારે માનો કે બે પોટેશિયમ આયનો છે એ આની હારે જોડાઈ જાય, બે પોટેશિયમ આયનો, તો આનો -2 વીજભાર અને આનો +2 વીજભાર, એટલે આપણને સંયોજન મળી જશે K2 NiCl4 આવા પ્રકાર. હવે આ K2 NiCl4 છે એનું આયનીકરણ કરો તો આમાંથી આ બે પોટેશિયમ આયનો છૂટા પડશે, પણ આ ચોરસ કૌંસ છે આખો જે આપણે અહીંયા બનાવ્યો છે, આ ચોરસ કૌંસ છે એ છૂટો નહીં પડે. તો આ જે સંયોજન થયું એ સવર્ગ સંયોજન થયું. એમાં થાય છે શું? તો કે એક નિકલ આયનની હારે 4 ક્લોરાઇડના આયનો સવર્ગ સંયોજન બંધથી જોડાય છે, સવર્ગ સહસંયોજક બંધ. તો આવા જે સંયોજનો છે, ઉદાહરણ જોશું આપણે, હજી ઘણા બધા જોવાના છે, એટલે ચિંતા નહીં કરતા. ટૂંકમાં ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે કે સવર્ગ સંયોજનોની અંદર લિગેન્ડ અને ધાતુ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. મહત્વનું આની અંદર જોયો તો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બરાબર જોવો, ધ્યાનથી સમજો. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, લિગેન્ડ છે, તો લુઈસની વ્યાખ્યા પ્રમાણે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપે એને આપણે શું કહીએ છીએ? તો કે બેઝ. એટલે આ જે છે લિગેન્ડ, એને તમે લુઈસ બેઝ પણ કહી શકો. લુઈસની વ્યાખ્યા પ્રમાણે એ બેઝ છે, બરાબર છે. લુઈસની વ્યાખ્યા પ્રમાણે એ બેઝ છે, ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. આ છે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે, મેળવે જે ઇલેક્ટ્રોન યુગ્મ એને લુઈસની વ્યાખ્યા પ્રમાણે એસિડ કહેવાય, લુઈસ એસિડ. સમજાશે આ વ્યાખ્યા? લુઈસ એસિડ છે. મોટે ભાગે અહીંયા ધ્યાન રાખજો બરાબર, ધાતુ આયન છે એ લુઈસ એસિડ છે અને લિગેન્ડ છે એ લુઈસ બેઝ, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. મહત્વની વસ્તુ અહીંયા જો તમે માર્ક કરો બરાબર, તો આવું બહુ ઓછી જગ્યાએ જોવા મળે કે જ્યાં ધાતુ છે એ ઇલેક્ટ્રોન મેળવતા હોય. ધાતુની વૃત્તિ શું હોય વિચારો? અગાઉ આપણે શીખવાડ્યું કે ધાતુમાં ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ હોય, ધાતુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, ધાતુમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય. ત્યારે અહીંયા તો ઊંધું થાય, ધાતુ છે એ શું કરે? તો કે લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે, બરાબર. એટલે લુઈસ એસિડ છે. અલગ ગુણધર્મ છે ધાતુનો, જનરલી એવું હોય નહીં, પણ એટલે ખાસ બરાબર યાદ રાખજો. આ પ્રકારે જે સંયોજનો બને છે એ સવર્ગ સંયોજનો તરીકે ઓળખાય છે. તો સામાન્ય આપણે સમજૂતી છે એ આપણે સૌથી પહેલા મેળવી છે. દ્વિક્ષાર શું છે, સામાન્ય ક્ષાર શું છે, સવર્ગ સંયોજનો શું છે, ત્રણેય પ્રકારને આપણે સમજ્યા છે, બરાબર. હવે આપણે ખાલી સવર્ગ સંયોજનો વિશે જ જોવાનું છે. તો એને વિશે સમજતા પહેલા આની અંદર જે કેટલીક બેઝિક ટર્મ્સ આવે છે, કેટલાક જે પાયાના પદ આવે છે, એને આપણે પહેલા સમજશું. પછી એના વિશેનો જે વર્નરનો સિદ્ધાંત છે એને પણ સમજશું, બરાબર. પણ ધીમે ધીમે સમજાશે. અહીંયા સુધીનું આપણે આજે રાખીએ છીએ. કઈ મુશ્કેલી લાગી હોય કે ન સમજાણું હોય તો એ કોમેન્ટ કરીને પૂછજો, બરાબર. ગમ્યું હોય, સમજાણું હોય તો પણ લાઈક કરજો અને તમારા પ્રતિભાવ છે એ આપતા રહેજો મિત્રો, બરાબર. અને અભ્યાસ કરતા રહેજો. આજનું સેશન છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આવજો.